નમસ્કાર, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ અને યુવા અગ્રણી કોળી સમાજ. દોસ્તો, અમે તારીખ 1/1/2026ના રોજ આધુઈ ગામની અંદરથી જનતા રેડ કરી અને બહેનોને સાથે રાખી અમારા જિલ્લા પ્રમુખ ડૉક્ટર કૈનાથબેન અંસારી તેઓ પણ ઉપસ્થિત હતા. અમારા અનેક સ્થાનિક કાર્યકર્તાઓ પણ હાજર હતા. આ દારૂ જનતા રેડ કરીને બહેનો દ્વારા અહીંયા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો. એમની સાથે હું પણ સાથે હતો અને ત્યારે સાહેબ દ્વારા ખરેખર જે આ બુટલેગરો છે એમને પકડવા જોઈએ એના વિરુદ્ધ ઉલટો ખેલ પાડ્યો હતો. અને પીઆઈ ગઢવી સાહેબ દ્વારા એમ કહેવામાં આવ્યો હતો કે ભાઈ, આ દારૂ તમે ક્યાંથી લાવ્યા છો, આ દારૂ કોનો છે, તમારા ઉપર ગુનો દાખલ કરવામાં આવશે. અને એ જે અમે ગુનો અહીંયા જે સ્માર્ટ પોલીસ સ્ટેશન સમખિયાની અંદર જે અમે દારૂ અહીંયા નાખવામાં આવ્યો એના કમ્પાઉન્ડમાં, એટલે એમના દ્વારા મને આજે એક નોટિસ આપવામાં આવી છે. પીએસઆઈ સાહેબ દ્વારા મને એક નોટિસ આપવામાં આવી છે. એમાં એમણે લખ્યું છે કે બીએનએસની કલમ 179નો સમન્સ, એટલે મારા ઉપર સમન્સ કાઢ્યો છે અને લખ્યું છે કે પ્રતિ શ્રી સુરેશભાઈ મકવાણા રહે રાપર, મોબાઈલ નંબર 9104191010. આથી તમને આ સમન્સ દ્વારા જાણ કરવામાં આવે છે કે સમખિયાળી પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટ્રેશન નંબર 119930126002/2026 પ્રોહિબિશનની કલમ 65 મુજબનો ગુનો તારીખ 1/1/2026ના કલાક 22 અને 15 વાગે જાહેર થયેલ છે. આ રીતે ઉપરોક્ત ગુના કામે તપાસની કામે તમારી પૂછપરછ કરવાની જરૂર હોય તારીખ 17/1/2026ના કલાકના 12 વાગે સમખિયાળી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે અમારી સમક્ષ હાજર રહેવા. આથી તમને આ સમજથી જણાવવામાં આવે છે કે જેની ખાસ નોંધ લેશો. સ્થળ સમખિયાળી પોલીસ સ્ટેશન, જીડી ગઢવી સાહેબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સમખિયાળી પોલીસ સ્ટેશન. આ મને સમજ આપવામાં આવ્યો છે. મેં કોઈ પ્રકારનું પ્રોહિબિશનને લગતું એવું કોઈ પણ પ્રકારનું કામ કર્યું નથી. મારી પાસે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપના અનેક મારી પાસે લાઈવ ફૂટેજો પણ છે કે અમે આ દારૂ અમે લોકો સાથે મળીને બહેનો, ગામની બહેનો, આધુઈ ગામની અમારી જિલ્લા પ્રમુખ ડૉક્ટર કૈનાથબેન અંસારી અને અમે આ દારૂ ક્યાંથી લાવ્યા હતા એના અમારી પાસે સજળ પુરાવા છે. તેમ છતાં પ્રોહિબિશનનો ગુનો મારા ઉપર દાખલ કરવામાં આવે એવી રીતનો મને આ સમન્સ અહીંયા આ લોકો દ્વારા આજ રોજ આપવામાં આવ્યો છે. હું મારા સૌ સમર્થક મિત્રોને, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તેમજ મારા કોળી સમાજના નવયુવાન લોહી ભર્યા યુવાનોને વિનંતી કરું છું કે આ સમખિયાળી પોલીસ સ્ટેશનની અંદર આવતીકાલે 17/1/2026ના 12 વાગે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે અહીંયા મારે જવાબ લખાવવાનું આવવાનું છે. તો આપ સૌને વિનંતી કરું છું કે બહોળી સંખ્યામાં ખૂબ પ્રતિસાદ મળે એવી રીતે, અને આપણે જે ગુનેગાર નથી તેમ છતાં ગુનો આપણા ઉપર ફિટ કરવામાં આવે છે એટલા માટે મારા ઉપર ગુનો દાખલ ન થાય. અને આમને જવાબ આપવા માટે સૌ કાર્યકર્તા મિત્રોને તેમજ સૌ લોકોને, જે મારા સમર્થકો છે, તમામને વિનંતી કરું છું કે આવતીકાલે 17/1/2026ના રોજ 12 વાગે સમખિયાળી પોલીસ સ્ટેશન, સ્માર્ટ પોલીસ સ્ટેશન, સમખિયાળીના સ્માર્ટ પોલીસ સ્ટેશનની અંદર આપણે સૌએ ઉપસ્થિત રહેવાનું છે. તો હું મારા સૌ મિત્રોને વિનંતી કરું છું કે આપ સૌ બહોળી સંખ્યામાં કાલે 12 વાગે અહીંયા એકત્રિત થશો. અસ્તુ ભારત માતા કી જય.